નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આપણે ગયા લેક્ચરમાં જોયું હતું કે ગુજરાતના જિલ્લા કેટલા, તો 34 જિલ્લા આપણે નકશામાં પણ જોયેલા છે। ત્યારબાદ તાલુકા કેટલા, 267। હવે આજના વિડીયોમાં આપણે ગુજરાતના 12 એવા જિલ્લા છે કે જેના પાટનગર જિલ્લાથી અલગ છે, મતલબ એના મુખ્ય મથકો અલગ છે। તો એ ગુજરાતના જિલ્લાના પાટનગર। પહેલો જિલ્લો જોઈએ કચ્છ, જે વિસ્તારની દ્રષ્ટિએ પણ કેવો છે, સૌથી મોટો જિલ્લો છે। તો કચ્છનું મુખ્ય મથક કયું છે ભાઈ? ભુજ છે। બીજું જોઈએ સાબરકાંઠા। સાબરકાંઠાનું મુખ્ય મથક ભાઈ હિંમતનગર છે। કયું છે ભાઈ? હિંમતનગર। નેક્સ્ટ બનાસકાંઠા। બનાસકાંઠાનું મુખ્ય મથક પાલનપુર છે, તો કે પાલનપુર। આપણું પંચમહાલ, પાવાગઢ, ચાંપાનેર અને તળેટીમાં હાલોલ તાલુકામાં। તો પંચમહાલનું મુખ્ય મથક કયું છે ભાઈ? ગોધરા। એ જ રીતે અરવલ્લી। અરવલ્લીનું મુખ્ય મથક છે ભાઈ મોડાસા। નેક્સ્ટ મહીસાગર। મહીસાગરનું પાટનગર છે લુણાવાડા। કયું પાટનગર છે ભાઈ? લુણાવાડા। નેક્સ્ટ જોઈએ ડાંગ। તો ડાંગનું પાટનગર થાય આહવા, સૌથી નાનો જિલ્લો આપણે 3 તાલુકા વાળો। તાપી। તાપીનું પાટનગર થાય ભાઈ વ્યારા। ગીર સોમનાથ। ગીર સોમનાથનું પાટનગર થાય છે વેરાવળ। એના પછી જોઈએ દેવભૂમિ દ્વારકા। દેવભૂમિ દ્વારકામાં જામખંભાળિયાનું ઘી વખણાય, તો દેવભૂમિ દ્વારકામાં જામખંભાળિયાનું પાટનગર છે। નેક્સ્ટ નર્મદા નદી, તે ગુજરાતની સૌથી મોટી નદી હોય તો નર્મદા, જો લાંબી નદી પૂછે તો ભાઈ સાબરમતી આવે। તો નર્મદાનું પાટનગર કયું થાય ભાઈ? રાજપીપળા। અને ખેડા। ખેડાનું પાટનગર કયું થાય? નડિયાદ। જો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લેવો તમે લઈ શકો છો આનો। તો જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, આપણા બીજા મિત્રોને આ શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો।